નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. એવું આમ તો વર્ષોથી કહેવાય કે ગુજરાત જેવા રસ્તાઓ ક્યાંય નહીં. ક્યાંય પણ જાઓ કલાકનો રસ્તો એ મિનિટોમાં પસાર થઈ જાય. પણ ગુજરાતના રસ્તાઓને બદનામ કર્યા છે કેટલાક કૌભાંડીઓએ. વરસાદ શું પડ્યું કે રસ્તા પર તો ડામર ધોવાઈ ગયો અને રસ્તા પર ઉભરી આવ્યા કૌભાંડોના ખાડા. વરસાદ વરસે, ઝરમર વરસે, ધોધમાર વરસે, લહેરાતા પાક વરસાદથી નિખરે, નદી નાળા ને તળાવો છલકે, વરસાદથી ધરતીની તરસ છીપાય, ખેડૂતો ખુશખુશાલ થાય, સોના જેવો પાક લહેરાય. પણ વરસાદી પાણી જ્યારે રસ્તા પર પથરાય ત્યારે હાલ આવા પણ થાય. ભૂવા પડે, રસ્તા પર પડે, જેમ ખાડાઓનું સર્જન થાય તેમ ભૂવાઓનું પણ સામ્રાજ્ય સ્થપાય. આ ભૂવાઓ દર વર્ષે ચોમાસામાં ખાસ પ્રગટ થાય. કોઈ ભયજનક સાબિત થાય તો કોઈ ભૂવાની આસપાસ પીપળાઓ ગોઠવી દિવસો સુધી મૂકી રખાય, જાણે રાહ જોવાતી હોય ભૂવાના વિસ્તાર થવાની. શહેર કોઈ પણ હોય, રાજ્યમાં ભૂવારાજ આવ્યા જ કરે છે. ક્યાંક પહેલા વરસાદમાં જ ભૂવો પડે તો કેટલાક વિસ્તાર એવા હોય કે જ્યાંના રસ્તાઓ પર ભૂવા અચૂક પડે. અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર, અહીંયા 40 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીના ફ્લેટ મળે, કરોડો રૂપિયાના બંગલાઓ પણ મળે, પણ સાથોસાથ ધોવાયેલા રસ્તાઓ પણ મળે. ખાડા એટલા કે હાડકા પાસળા એક થઈ જાય. ગાડી ગમે તેટલી મોંઘી હોય, સ્પેર પાર્ટ છૂટા થઈ જવાની સતત બીક લાગે. આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જ આવે છે. લોકો ટેક્સ પણ ભરે છે, પણ રસ્તાની કોઈ ગેરંટી નહીં કેટલો ટકશે. અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તાર છે, પોસ્ટ વિસ્તાર કહેવાય છે, પરંતુ તેના રોડ રસ્તાઓની હાલત આપ જોઈ શકો છો કે અત્યારે જે સામાન્ય વરસાદ વરસી રહ્યો હતો એના કારણે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે, મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. સાઉથ બોપલના સમગ્ર જે રોડ રસ્તાઓ છે તેની આ જ હાલત છે. ચારે દિશામાં આપ જોઈ શકો કે કેટલા મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. અમદાવાદના આ કેટલાક વિસ્તારના ભૂવા છે કે જે છેલ્લા 2 મહિનામાં પડ્યા. સાઇઝ નાની મોટી હશે પણ પડે ચોક્કસ. ભૂવા જાણે શહેરનો આંતરિક હિસ્સો બની ગયો હોય તેમ તે ગમે ત્યારે પડી જાય. એટલે વાહન ચાલકોએ ભગવાન ભરોસે ઘરની બહાર નીકળવું પડે કે ક્યાંક તેઓ ભૂવા નગરીમાં સમાઈ ન જાય. અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિર પાસે હજુ હમણાં જ તાજો ભૂવો પડ્યો. ભૂવો પડે એટલે એક તરફ તો માર્ગ બંધ થઈ જાય તે નક્કી હોય, પછી ભૂવાને પૂરીને ક્યારે પાકો રસ્તો બનશે તે નક્કી નહીં. ભૂવો આમ જ થોડા સમય સુધી ખુલ્લો રહે અને પછી કોર્પોરેશનના અધિકારીઓની આળસ ખંખેરાય પછી તેના પર ધ્યાન જાય. ભૂવો જાણે શહેરની આન બાન શાન હોય તેમ કેટલાક વિસ્તારોમાં તે મહિનાઓ સુધી એમ જ પડ્યો રહે. શહેરીજનોની દર વર્ષે કસોટી આમ થયા જ કરે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે કે તે ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી જે છે તે ભરાવો થવામાં રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. પ્રી મોન્સૂન પ્લાન ફેલ થઈ રહ્યો છે અને ક્યાંક ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ જુઓ વડોદરાનો તરો તાજા ભૂવો. વડોદરામાં વરસાદ બાદ અલગ અલગ રાજમાર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. વડોદરા રાજવી શહેર ગણાય એટલે અહીંના ભૂવા પણ એટલા જ મહાકાય હોય. આખા 10 થી 15 માણસો સમાઈ જાય એટલો મોટો ભૂવો. એક રાહદારી તો ભૂવો કેટલો મોટો છે તે બતાવવા અંદર ઉતરી ગયો અને પછી તેનું વિવરણ શરૂ કરી દીધું. 5 ફૂટ જેટલું આ ઊંડું દેખાઈ રહ્યું છે, એ રીતે 3 ફૂટ જેટલું 3 થી 4 ફૂટ ખુલ્લું છે. આ જો મારી હાઈટ ટુ હાઈટ ચાલુ છે. વડોદરાના મુજ મોડા અકોટા રોડ પરનો ભયજનક ભૂવો રાજમાર્ગ પર પડ્યો. આ ભૂવો ગુજરાતના સમયમાં ભર વરસાદમાં પડ્યો હતો અને એકની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ હોત. આ જુઓ, આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો જે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડે છે. એક સામાજિક કાર્યકર્તા છે, તેમની સાથે વાત કરીશું. તમે ભૂવામાં ઉતરા છો પણ એ પણ એક ભયજનક છે.
શું કહેશો? ભૂવામાં ઉતરો ભયજનક છે, પરંતુ જો આ રાત્રે ભૂવો પડ્યો હોત ને કોઈ અંદર ગતું રહ્યું હોત તો મરી જતું. કેમ કે આ કોર્પોરેશન વેરા લઈને હવે વડોદરા શહેરના નાગરિકોને મારવાનું કૃત્ય ચાલુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. 1.5 થી 2 ઇંચ વરસાદમાં જો આવા ભૂવા વડોદરામાં પડતા હોય તો 10 ઇંચ વરસાદ પડશે તો વડોદરા શહેરમાં કેટલા ભૂવા પડશે. પ્રી મોન્સૂન કામગીરીની પોલો પણ ખુલી ગઈ છે. એક બાજુ વડોદરા શહેરના નાગરિકો વેરો ભરે છે અને બીજી બાજુ આ મોતના મુખમાં ધકેલી રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરાની વાતો ચાલી રહી છે, પરંતુ જોજો વડોદરા શહેર સંસ્કારી નગરી, ભૂવા નગરી, વડોદરા શહેર ખડોદરા, આ એક નવા ઉપનામો મળી રહ્યા છે. તમે જુઓ કે ભૂવો કોઈ એક પ્રદેશ કે વિસ્તારને ભરેલો નથી હોતો. તે ગમે ત્યાં પડી જાય જ્યાં તેને મોકળું મેદાન મળે. પોચી જગ્યા પર જો ડામરનો રસ્તો કર્યો તો તે વહેલો પડે. દેખાવમાં એવું લાગે કે રસ્તો મજબૂત છે, ડામર બરોબર પથરાયેલો છે, પણ રસ્તામાં પાણી જેવું ભરાય કે રસ્તાની કામગીરીની પોલ ખુલ્લી પડી જાય. ઉપરથી એવું લાગે કે ગટરનું કામ વ્યવસ્થિત થયેલું છે, પણ માટીના પુરાણમાં કચાશ રહી ગઈ હોય તો માટી ધસી પડતા તે તરત જ ભૂવાનું સ્વરૂપ આ રીતે લઈ લે. આમ ભૂવો નામથી ખોટો. ભૂવાથી ભય લાગે જ, પણ કેટલાક શહેરોમાં ભૂવો ઘર કરી ગયો હોય તેવું લાગે. હવે માણસ નામે ભૂવો ભરમાવતો હોય તો સીધો કરાય, પણ આ ભૂવાથી કોણ બચાવે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. માત્ર અમદાવાદ કે વડોદરા જ નહીં, સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલત પણ બદથી બદતર છે. રોડના રિયાલિટી ચેક માટે અમારી ટીમે સૌરાષ્ટ્રના માર્ગો પર નજર ફેરવી તો રસ્તાની દુર્દશા સિવાય કંઈ જ નજરે ન પડ્યું. કહેવા માટે તો આ સોમનાથથી દીવ જતો નેશનલ હાઈવે છે, પરંતુ નેશનલ હાઈવે કહી શકાય એવા કોઈ ધડા નથી. જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા. સોમનાથથી પ્રાચી તીર્થ નજીકના પ્રાસલી ગામ સુધીનો રોડ એટલી હદે બીમાર છે કે અહીં નીકળતા વાહન ચાલકોના હાડકાં ખોખરા થઈ જાય. આટલો રસ્તો પસાર કરવામાં સામાન્ય રીતે 1 કલાક લાગે, પરંતુ રોડમાં એટલા ખાડા કે રસ્તો પસાર કરતા ડબલ સમય વેડફવો પડે. ઓવરલોડેડ વાહનો અને વરસાદી પાણીએ આ રસ્તાના હાલ બેહાલ કરી નાખ્યા. સ્થાનિકો કહી રહ્યા છે અહીંના કમરતોડ રસ્તાની કહાની. અને એવા ગાડા અંદર ખાડા છે કે જેથી કરીને 2 ટ્રક તો સામેથી નીકળી જ ન શકે, અને જો ટ્રક નીકળે તો ટુ વ્હીલને તો નીકળવાની શક્યતા જ નથી. કેમ કે તમે જે એની પરિસ્થિતિ, જે હાલત જો ને અત્યારે, તો એની બહુ બેસમાર ખરાબ, એટલો ખરાબ છે ને કે એની કોઈ લિમિટ નથી. સોમનાથ નજીક હિરણ નદી અને પ્રાચી તીર્થ નજીકના પુલમાં પણ મસ્ત મોટા ગાબડા પડ્યા. પુલ પર 3 થી 4 ફૂટ પહોળા ખાડા પડ્યા. તેમ છતાં રાહદારીઓ જીવના જોખમે પુલ પસાર કરવા મજબૂર છે. પુલ પસાર ન કરી લે ત્યાં સુધી વાહન ચાલકોના જીવ તાળવે ચોંટેલા રહે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર જે પ્રાચી તીર્થ આવેલું છે, અને પ્રાચી તીર્થ નજીક જે કહી શકાય કે સરસ્વતી નદી ઉપર એક પુલ આવેલો છે. ખાસ કરીને હું આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રાચી તીર્થ નજીક આવેલી જે સરસ્વતી નદી છે, સરસ્વતી નદી પરનો જે બ્રિજ છે ત્યાં 3 થી 5 ફૂટ ઊંડા જે છે ખાડા પડી ચૂક્યા છે. ખાસ કરીને આ જે નેશનલ હાઈવે કહેવાય છે, અને આ નેશનલ હાઈવે પરથી જિલ્લાભરના તમામ અધિકારીઓ અને તમામ મોટા રાજકીય નેતાઓ છે અહીંથી પસાર થતા હોય છે. બોટાદ શહેરના રસ્તાઓ પર નજર દોડાવી તો અહીં પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. ભાવનગર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ હોય કે પછી સાળંગપુર રોડ હોય, બોટાદના તમામ પ્રવેશ માર્ગો બિસ્માર છે. અધૂરામાં પૂરું વરસાદને કારણે રસ્તાની દશા દુર્દશામાં ફેરવાઈ ગઈ. ખાડામાં પાણી ભરાયેલું હોવાથી વાહન ચાલકોને પણ અંદાજ આવતો નથી, જેથી વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ બને છે. બોટાદ પંથકના રોડ રસ્તાને લઈને વર્ષોની સમસ્યા છે, તેમ છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાની સ્થાનિકોની બૂમ છે. નગરપાલિકાને તો વારંવાર રજૂઆત કરી છે, પણ નગરપાલિકા સામાન્ય ધૂળ અથવા તાસ નાખી અને કામ ચલાવી લે છે, અને ચોમાસાના હિસાબે રોડના કામ નહીં થાય એવા જવાબ આપી અને બધું આગું કાઢી મૂકે છે. એક્સિડન્ટનો ફૂલ એટલો ભય છે, અને બોટાદમાં કોઈ એક રસ્તો એવો સારો નથી કે પાળિયાદ રોડ ગણો, દુરખા રોડ ગણો, પાળિયાદ રોડ ગણો, પુરખા રોડ ગણો, ભાવનગર રોડ, કોઈ બી રસ્તો બોટાદનો ચાલુ નથી સારો. જૂનાગઢથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર અમારી ટીમે રોડનું રિયાલિટી ચેક કર્યું તો નુકસાનીના પોપડા ઉઘડ્યા. સૌથી મોટી વાત એ કે હાઈવેની આટલી ખરાબ હાલત હોવા છતાં 2 ટોલ ટેક્સ છે,
અને બંને ટોલ ટેક્સ પર 100 રૂપિયાની ઉઘરાણી થાય છે। પ્રજા પાસેથી પૈસા પડાવાય છે, પરંતુ આ રૂપિયાનો ઉપયોગ રસ્તાના સમારકામ માટે કેમ થતો નથી તે મસ્ત મોટો સવાલ છે। ભારે વાહનો હાલે એના હિસાબે અને અમારે ગામજનોને ડાયરેક્ટ આ જ રસ્તો કાયમી સવારથી ઉઠીને અહીં સુધી અમારે રોડામાં જ જવું પડે ને આમાં ઘણા એક્સિડન્ટો થાય, અકસ્માતો થાય, આમાં કોઈ વસ્તુનું કોઈ ઓલું થતું જ નથી। જુનાગઢથી સોમનાથ તરફનો આ જે હાઈવે છે એ છે, અને તમે જે રીતે બિસ્માર રસ્તો જોઈ રહેલા છો તો લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલો છે। છેલ્લા 3 થી 4 વર્ષથી આ જ હાલત ચોમાસા દરમિયાન આ પ્રકારની થઈ જાય છે, અને જેના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને જો વાત કરીએ તો સોમનાથ જતા લોકોને આ રસ્તો એ વચમાં આવે છે, અને બિસ્માર થયેલો આ રસ્તો છે તેની ઉપર જે રીતે ટોલ ટેક્સ પણ ઉઘરાવવામાં આવી રહેલો છે, તેનાથી સ્થાનિકો અને અન્ય જે મુલાકાતીઓ છે તે ખૂબ નારાજગી દર્શાવે છે। કોરોનાની મહામારીમાં ફસાયેલા સુરતના રસ્તાની સુરત પણ વેરણ છેરણ છે। સુરતી લાલાઓને આવા ડિસ્કો રોડ પર રઝળતા મૂકીને સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ કોરોનાની કામગીરીમાં રોકાયેલો છે। ધોધમાર વરસાદને કારણે સુરતના મોટાભાગના રોડ કમરતોડ બની ગયા। રસ્તા પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકોને ક્યારેક ઊંડા ખાડાનો ખ્યાલ નથી રહેતો। થોડા સમય પહેલા જ બનેલા સુરતના રાજમાર્ગો અત્યારે બિસ્માર બની ગયા છે। અત્યારે આપ જોઈ શકો છો કે સુરત શહેરના ઘણા માર્ગોની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે। રોડની હાલત ખરાબ થઈ ગઈ છે, ખાડા પડી ગયા છે, કેટલીક જગ્યાએ તો એટલા મોટા ખાડા પડી ગયા છે કે ગાડીઓ પટકાઈ છે। આ દ્રશ્ય છે સુરતના કડોદરા રોડના, સુરતથી સહારા દરવાજા થઈને જે કડોદરા સુધી જવાનો જે રસ્તો છે એ રોડની આ હાલત છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અરવલ્લી જિલ્લામાં મેઘમહેર તો થઈ રહી છે, પરંતુ નુકસાનીના નિશાન પણ સામે આવ્યા। શામળાજીથી ગોધરા તરફનો સ્ટેટ હાઈવે ધોવાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ ભોગારી ઉઠ્યા। ઉબડ ખાબડ રોડ પર મસ્ત મોટા ખાડા, કમરતોડ રસ્તા પર ડિસ્કો કરતા વાહનો, ટ્રક હોય કે બસ, મોટા મોટા વાહનોના પણ સ્ક્રૂ ઢીલા કરતા બિસ્માર રસ્તા। જો તમારે શામળાજીથી ગોધરા તરફના સ્ટેટ હાઈવે પર જવાનું થાય તો કમરપટ્ટા બાંધી લેજો, કારણ કે અહીંના રોડ પર પડ્યા છે 2-2 ફૂટ ઊંડા ખાડા, અને જો તમારે આગળ વધવું હોય તો જ આ ખાડામાંથી ફરજિયાત પસાર થવું પડે। કહેવા માટે તો આ સ્ટેટ હાઈવે છે, પરંતુ તેના હાલ બેહાલ જોતા આ કોઈ સામાન્ય ગામડાના રોડને પણ લાયક નથી રહ્યો। આમ તો સ્ટેટ હાઈવે પર મોટા મોટા વાહનો પૂરપાટ જતા હોય, પણ અહીં વાહનોને મારવી પડે છે ફરજિયાત બ્રેક। જરા જુઓ મસ્ત મોટા ખાડામાં ઉછળકૂદ કરતી એસટી બસ, બિસ્માર રસ્તાનો ભોગ બનેલી બસ, અને અંદર બેઠેલા મુસાફરો જ આ કમરતોડ રસ્તાનું દર્દ સમજી શકે। મોટા મોટા વાહનો મહાપરાણે રસ્તો પસાર કરી રહ્યા છે, ત્યાં નાના વાહનોની તો વાત જ શું કરવી। કાર હોય કે બાઇક, આ રોડ પરથી નીકળે તો વાહન ચાલકને અકસ્માત તો ભય સતાવતો રહે। વરસાદને કારણે રસ્તાનું ધોવાણ થયું, ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા વાહન કયા રસ્તે લઈ જવું તે સૌથી મોટી સમસ્યા છે। हाईवे यहाँ से वो अपने मोड़ा से इधर इधर खराब है, पूरा खराब है। दिक्कत ये है गाड़ी चलने में खड्डे में घुस जाती है, इधर इधर काटने में छोटा एक्सीडेंट हो जाता है, बाइक वाले संभल के नहीं चलते हैं, वही दिक्कत है। बिल्कुल बेकार है, सारा टूटा ही पड़ा पूरा। ये बनना चाहिए कम से कम, धड़म 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 ये पैर में भी लगी पड़ी हमारे में। रोड सही होना चाहिए जी, बस गुजरात में ऐसा कहीं भी नहीं जितना खराब यहाँ पे है। શામળાજીથી મોડાસા તરફના સ્ટેટ હાઈવેના મરડિયા, ઇસરોલ, ઉમેદપુર, જીવનપુર, ખોડંબા, ખેરચા,
ભવાનપુર પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર કેટલાય વાહનો અવરજવર કરે છે. વરસાદના જોરમાં મુખ્ય ધોરીમાર્ગોમાં ઊંડા ખાડા પડી ગયા અને આ જ ખાડામાં વાહન ચાલકો પટકાતા અથડાતા જઈ રહ્યા છે. અહીંથી નીકળતા તમામ વાહનોને ખાડા નગરીની અગ્નિ પરીક્ષામાંથી ફરજિયાત પસાર થવું પડે. ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડા કંઈ નક્કી ન કરી શકાય. दिक्कत तो बहुत हो रही है. खाड़े में तो कभी कभी एक्सीडेंट भी हो सकता है. बहुत है, बहुत खटे, गाड़ी पलटी भी मार सकती है. જે શામળાજીથી ગોધરા તરફનો આ સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવેની જે ખસ્તા હાલત છે કે જ્યાં બેરિકેડ મૂકવાની ફરજ પડી છે, જેના કારણે કે અહીંથી વાહન ચાલકો ધીમે જાય. અહીં કોઈ મરામત કરવામાં આવતી નથી, સમારકામ કરવામાં આવતું નથી, પણ બેરિકેડ મૂકી અને હાઈવે જે વિભાગ છે તે સંતોષ માની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો છે, વાહન ચાલકો છે, તેમના ઉપર જીવનું જોખમ ઊભું થયું છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. નવાઈની વાત એ છે કે હાઈકોર્ટની વારંવારની ટકોર છતાં રસ્તાઓ તૂટ્યા જ કરે છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે, છતાં તંત્ર ભ્રષ્ટાચારીઓને પાઠ ભણાવી શકતું નથી. સમય છે બ્રેકનો અને બ્રેક બાદ વાત કરીશું ખાડામાં રસ્તો શોધતા વાહન ચાલકોની. સમગ્ર રાજ્યમાં રસ્તા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ ચોમાસું આવતા જ રસ્તા બની જાય છે ઉબડ-ખાબડ. રાજકોટના જેતપુરમાં પણ ખાડાવાળા રસ્તાઓથી વાહન ચાલકો પર મુશ્કેલીઓનો ધોધ વરસ્યો. ₹2.5 કરોડનું આંધણ થયું હોવા છતાં રોડ પર છે ખાડાઓનું સામ્રાજ્ય. રસ્તાની આ દુર્દશા જોવા મળી રાજકોટના ભાયાબદર શહેરના મુખ્ય રોડ પર. બિસ્માર અને ઉબડ-ખાબડ બનેલા રોડથી અહીંના સ્થાનિકો અને વાહન ચાલકો મુશળધાર મુશ્કેલી વેઠી રહ્યા છે. એવું નથી કે રસ્તાની આવી હાલત આજકાલની છે. જરા જુઓ આ બંને દ્રશ્યો. 19મી જુલાઈએ અમે ભાયાબદરના આજ બિસ્માર રોડનો અહેવાલ બતાવ્યો હતો, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે 22 દિવસ બાદ પણ આ રસ્તાની હાલત ઠેરની ઠેર છે. નથી કોઈ સમારકામ કરાયું કે નથી કોઈએ ખાડા પૂરવાની તસ્દી લીધી. ચોમાસાના મસ્ત માહોલમાં અહીંનું તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં પૂરી રહ્યું છે. પ્રજા ખાડામાં પડે, જનતાનું જે થવું હોય થાય. બસ સ્ટેન્ડ ચોક હોય કે પછી હોસ્પિટલ ચોક, અહીંના મુખ્ય રસ્તા મગરમચ્છની પીઠ સમાન બની ગયા છે. છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાય છે. 2.5 વર્ષ પહેલા બનેલા સિમેન્ટ કોન્ક્રીટ રોડની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. અકસ્માત થવાનો ડર છે, આમ છતાં પણ વાહન ચાલકો રસ્તા પર નીકળવા મજબૂર બન્યા. ભાયાબદરના સ્થાનિકોની હૈયાબરાળ જ કહી આપે છે કે મુશ્કેલી કેટલી હદ હશે. આ રોડમાં અસંખ્ય ખાડા પડેલા છે. આ રોડમાં સિમેન્ટ વપરાણો જ નથી, માથે લાહે ચક્રી મારીને જ લાહું કરેલું છે. અને વરસાદ આવે ત્યારે ખાડા દેખાય નહીં, એથી અકસ્માત થાય છે. અકસ્માતમાં એક છોકરાનો પગ ભાંગી ગયેલો છે, એને ₹75,000 થી 80,000 રૂપિયાનો ખર્ચો આવ્યો. આ ખાડા મારી દુકાનની સામે જ પડેલા છે. ખાખીજાળિયાથી અહીંથી ખાખીજાળ રોડની અંદર અવારનવાર થોડાક ટુકડે ખાડા મોટા પડી ગયેલ, પાણી ભરેલું છે. આથી ઘણા બધા અકસ્માત થઈ ગયેલ છે. છોકરા ઘણા બધા પડ્યા છે. આ પાણીના હિસાબે એને દેખાતું ન હોય કે આમાં ખાડો છે. છેલ્લા 1 મહિનાથી આ રોડ પર નીકળતા વાહન ચાલકો મુશ્કેલી સહન કરી રહ્યા છે, છતાં ભાયાબદરના લોકોનું કોઈ રણીધણી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં રોડની હાલત જેસે થે છે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે છે અને અમદાવાદના
જે રસ્તાઓ છે તે ખાડા નગરી બની જાય છે. ત્યારે ખરેખર શું સ્થિતિ છે જાણવાનો પ્રયાસ કરશે ન્યૂઝની ટીમ આજે. આપણે જોડાયા છે એએમસીના જે રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન છે રમેશ દેસાઈ, વાત તેમની સાથે કે ખરેખર શું સ્થિતિ છે અને કઈ રીતની કામગીરી હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં કરી રહી છે. ખરેખર આ વર્ષે જે રસ્તાઓ તૂટ્યા છે અથવા પછી જે ભવિષ્યમાં કઈ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્લાનિંગ છે જેથી આ પ્રકારની ઘટનાઓ ફરી વખત અમદાવાદમાં ન બને? આપણે વાત કરી પબ્લિકના ટેક્સની. અમદાવાદના કરદાતાઓના કારણે જ આ શહેરનો વિકાસ થઈ રહ્યો છે. કરદાતાઓને તકલીફ ના પડે એ માટેના તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી અને એના બેઠેલા તમામ પદાધિકારીઓ ખૂબ ચિંતા કરી રહ્યા છે. જે રોડ તૂટવાની વાત કરી આપે, અમારા ત્યાં બહુ સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે ગમે એવો ચમરબંધી કોન્ટ્રાક્ટર હોય, કોઈની શરમ ભર્યા વગર તાત્કાલિક જો કોઈ રોડ એના કરેલા રોડ તૂટે તો તાત્કાલિક એની જોડે રોડ કરાવી દેવાનો, એના બાકીનું કોઈ પેમેન્ટ આપવાનું થતું નથી. અને છતાં પણ જો એ એના અંદર કંઈક આપણને 19-20 જેવું લાગે તો એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની અમે સૂચના આપેલી છે. એમાં ગમે એવો કોન્ટ્રાક્ટર છે તો અમે કોઈની શરમ ભરવાના નથી અને લોકોને તકલીફ ના પડે એના માટે ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશન કટિબદ્ધ છે. એ પણ વાત છે કે ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી હતી, ઇન્કવાયરીઓ બેસતી હતી, પરંતુ ઇન્કવાયરી બાદ માત્ર ખાલી કાગળો ઉપર રહી હતી, જવાબદાર સામે કાર્યવાહી નથી થઈ. પરંતુ એ જ સવાલ થઈ રહ્યો છે કે રસ્તાઓ કેમ તૂટે છે, એની કોમન પદ્ધતિ શું છે? કારણ કે હલકી ગુણવત્તા છે તેના કારણે રસ્તાઓ તૂટી રહ્યા છે અથવા પછી ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરને જે કામ આપ્યું છે તેમાં ક્યાંક હલકી ગુણવત્તાનો ઉપયોગ કર્યો છે તેના કારણે રસ્તાઓ તૂટી રહ્યા છે. આપ જે વાત કરો છો હલકી ગુણવત્તાની, હું આપને ખાસ કહી દઉં કે અત્યારે જે બી રોડ બની રહ્યા છે તો એની અંદર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન આપણે રાખીએ છીએ. દરેક રોડ ચાલુ થાય એટલે એની લેબોરેટરી ટેસ્ટ થાય છે. એ સિવાયની હું તમને વાત કરું કે ક્યાંક આપ વાત કરો છો કે ભાઈ રોડ તૂટી જવાનો, હું તમને સામાન્ય દાખલો આપું સાયન્સ સિટી રોડનો. અત્યારે હમણાં સાયન્સ સિટી રોડ મીડિયાના મિત્રો અમારા ધ્યાન ઉપર ખૂબ લાવે છે. મારે તમને ખાસ વાત કરવી છે કે સાયન્સ સિટી રોડ ઉપર અત્યારે પબ્લિકની સુવિધા માટે ડ્રેનેજનું બહુ મોટા પાયે કામ ચાલી રહ્યું છે. એ ડ્રેનેજની લાઇન નાખવાના કારણે ત્યાં લાઇન નંખાય છે, એના કારણે રોડ ક્યાંક બેસી ગયા છે. પણ એ રોડ પણ તાત્કાલિક મોટરેબલ થાય એવી અમે પશ્ચિમ ઝોનને સૂચના પણ આપેલી છે. અને આવનારા દિવસોની અંદર જ્યાં જ્યાં પબ્લિક યુટિલિટીના કામો ચાલે છે ત્યાં ક્યાંક નાના મોટા પ્રશ્નો છે, એના માટે શહેરીજનોને પણ મારી વિનંતી છે કે લોકોની સુવિધાના જે કામો ચાલે છે અને ક્યાંક થોડી ઘણી તકલીફ પડે તો અમે દિલગીર છીએ. બાકી રોડની બાબતમાં કોઈને તકલીફ ના પડે એના માટે ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશન કટિબદ્ધ છે. ગુજરાતી, અમદાવાદ.